સુરત લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતાં જ ઓલપાડ બજારમાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી। 24 સુરત સંસદીય મતદાર વિભાગની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ સહિત 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવાર મુકેશભાઈ દલાલને સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા, જેની ઉજવણીના ભાગરૂપે ઓલપાડ મુખ્ય બજારમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને બિનહરીફ થયેલા મુકેશ દલાલને વધામણા આપ્યા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। 24 સંસદીય લોકસભાની સીટ શ્રી મુકેશભાઈ દલાલજી આજે બિનહરીફ થયા છે, ત્યારે સમગ્ર સુરત આજે ફટાકડા ફોડી એની ઉજવણી કરી છે। ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે આ પહેલું કમળ સુરતથી આપણે અર્પણ કર્યું છે અને આજે 155 ઓલપાડ વિધાનસભાના તમામ કાર્યકરો ઓલપાડ ઐતિહાસિક રામ ચોક ખાતે આજે ફટાકડા ફોડીને ઉત્સવ મનાવવા માટે આવી રહ્યા છે।